જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે સરકાર દ્વારા અને ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા એવી સ્કીમ ચલાવવામાં આવે છે કે જેની અંદર તમને ઘરે બેઠા આજીવન પેન્શન છે એ મળતું રહે. આ સ્કીમ કઈ છે, આની અંદર લાભ તમે કઈ રીતે લઈ શકો છો અને આ સ્કીમની અંદર રોકાણ કેવી રીતે કરવાનું છે અને એના માટે શું શું જરૂરી દસ્તાવેજો જોશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો દેશની સૌથી મોટી વીમા કંપની કે જે LIC દ્વારા ઓળખવામાં આવે છે, એને લોકોની જરૂરિયાત પ્રમાણે અનેક પોલિસી છે એ ઓફર કરી છે. આજે આપણે LICની જીવન શાંતિ પોલિસી કે જેની અંદર રોકાણ કરી અને તમને પેન્શનની વ્યવસ્થા મળતી રહે છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. મિત્રો, વાત કરીએ તો LIC દેશના દરેક નાગરિકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અનેક સ્કીમ ચલાવે છે. તેમાંનો એક પ્લાન છે LIC ન્યૂ જીવન શાંતિ પ્લાન. આ સ્કીમ એ લોકો માટે છે કે જે ખાસ કરીને બનાવવામાં આવી છે કે જેની પાસે વૃદ્ધાવસ્થા માટે નિવૃત્તિ ફંડ હોય છે પરંતુ પેન્શનની કોઈ વ્યવસ્થા નથી હોતી. આ પ્લાન હેઠળ માત્ર તમારે એક જ વખત પ્રીમિયમ જમા કરવાનું છે. ત્યારબાદ નિવૃત્તિની ઉંમર પછી તમને દર મહિને પેન્શન મળવા લાગશે. આ પેન્શન જીવનભર માટે હશે, એટલે કે તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને આ પેન્શન મળતું રહેશે. પરંતુ ઘણા બધા લોકોને આ સ્કીમ વિશેની જાણકારી નથી, તો આ સ્કીમની આખી જાણકારી આપણે આગળ હમણાં મેળવીએ. હવે વાત કરીએ તો ન્યૂ જીવન શાંતિ પ્લાન શું છે. LICનો જે ન્યૂ જીવન શાંતિ પ્લાન છે એ એક નોન પાર્ટિસિપેટિંગ ઇન્ડિવિજ્યુઅલ સિંગલ પ્રીમિયમ ડિફેન્ટ એન્યુઅલી પ્લાન છે કે જેની અંદર માત્ર તમારે એક જ વખત પ્રીમિયમ ભરવું પડશે અને ત્યારબાદ આજીવન પેન્શનની વ્યવસ્થા તમે કરી શકો છો. હવે પેન્શન માટે તમારે વાર્ષિક, 6 માસિક, ક્વાર્ટર અને માસિકનો વિકલ્પ મળે છે. તેમાં સિંગલ અને જોઈન્ટ બે પ્રકારના પ્લાન છે એ ઓફર કરવામાં આવે છે. હવે સિંગલ પ્લાન માટે ડિફર્ડ એન્યુટી શું છે તો કે જીવન શાંતિ યોજના બે રોકાણ વિકલ્પ પ્રદાન કરે છે. પહેલું છે સિંગલ લાઈફ અને બીજું છે સંયુક્ત જીવન. જો ડિફર્ડ એન્યુટી ફોર ધ સિંગલ લાઈફ પ્લાનની અંદર તમે રોકાણ કરો છો તો તમને ડિફર્ડ પીરિયડ પૂર્ણ થયા પછી પેન્શન તરીકે નિશ્ચિત રકમ મળે છે અને તમારા મૃત્યુ પછી રોકેલા જે પૈસા છે એ તમે જેમને નોમિની રાખેલા છે એમને પરત કરવામાં આવે છે. હવે જોઈન્ટ પ્લાન શું છે તો કે જોઈન્ટ પ્લાન એ છે કે જેની અંદર તમે રોકાણ કરો તો તમને વિલંબિત સમયગાળો પૂર્ણ થયા પછી પેન્શન મળવાનું શરૂ થાય છે અને તમારું મૃત્યુ થાય ત્યારબાદ જે વ્યક્તિનું નામ તમે સંયુક્ત રીતે સામેલ કર્યું છે એમને આજીવન પેન્શન મળતું રહે છે. હવે રોકાણ કરેલી બંને રકમ મૃત્યુ પછી નોમિનીને પરત કરવામાં આવે છે. લઘુત્તમ અને મહત્તમ આની અંદર કેટલું રોકાણ કરવાનું છે તો મિત્રો, વાત કરીએ તો આની અંદર ઓછામાં ઓછું એ 1.5 લાખનું રોકાણ કરવું પડે છે. મહત્તમ આની અંદર કોઈ પણ કિંમત નથી. હવે જો તમે 1.5 લાખનું રોકાણ કરો તો તમને વાર્ષિક 12,000 રૂપિયા અને માસિક 1,000 રૂપિયા પેન્શન છે એ મળતું રહેશે. 30 થી લઈ અને 79 વર્ષની કોઈ પણ વ્યક્તિ આ પોલિસીને ખરીદી શકે છે. હવે લઘુત્તમ અને મહત્તમ મુલતવી સમય શું છે? મુલતવી સમય શું છે તો કે આ પોલિસી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવું કે મુલતવી રાખવાનો સમય એટલે કે રોકાણ અને પેન્શનની શરૂઆત વચ્ચેનો જે સમયગાળો છે એને મુલતવી સમય કહેવામાં આવે છે. એ જેટલું વધારે હશે અથવા તો ઉંમર જેટલી વધારે હશે તેટલું તમને સારું પેન્શન મળવા પાત્ર છે. આની અંદર સમયગાળો છે એ 1 વર્ષ પણ છે અને મહત્તમ સમયગાળો છે એ 12 વર્ષ સુધીનો છે. એટલે કે તમે લઘુત્તમ 1 વર્ષ સુધી કરી શકો છો મુલતવી પીરિયડ અને વધારેમાં વધારે 12 વર્ષ સુધીનો કરી રાખો છો. હવે વાત કરીએ આપણે તો જો તમે ન્યૂ જીવન શાંતિ પ્લાનની અંદર ડિફર્ડ એન્યુઅલી ફોર ધ સિંગલ લાઈફને 45 વર્ષની ઉંમરમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને એની અંદર તમે જો 12 વર્ષનો ડિફરમેન્ટ પીરિયડ રાખો છો તો તમને 12 વર્ષ બાદ વાર્ષિક 1,42,500 રૂપિયા મળવાના શરૂ થઈ જશે.
ત્યારબાદ 6 માસના પેન્શનનો વિકલ્પ પણ આની અંદર ઉપલબ્ધ છે. હવે 6 માસ તમે રાખશો તો 69 રૂપિયા 6 મહિને, ત્રિમાસિકની અંદર 34,000 રૂપિયા અને તમને માસિક પેન્શન જે છે એ 11,000 રૂપિયા સુધીનું મળવાપાત્ર છે ન્યૂ જીવન શાંતિ પોલિસીની અંદર. હવે સંયુક્ત યોજનાની અંદર જો તમે 10 લાખનું રોકાણ કરો એટલે કે તમારી સેમ 45 વર્ષની જ ઉંમર છે, પરંતુ તમે જોઈન્ટ અકાઉન્ટ એટલે કે જોઈન્ટ લાઈફ ઇન્સ્યોરન્સનો પ્લાન ખરીદો છો તો તમને વાર્ષિક 1,33,400 એટલે કે દર 6 મહિને 65,000, 3 મહિને 32,000 અને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ જે યોજના છે એની અંદર તમને લોન લેવાની પણ સુવિધા મળે છે, જ્યારે મૃત્યુ લાભ પણ પોલિસીની અંદર સામેલ છે. જો તમને પોલિસી ખરીદ્યા પછી પસંદ ન આવે તો તમે તેને ગમે ત્યારે સરેન્ડર પણ કરી શકો છો. તો આ હતું આજની સ્પેશિયલ પેન્શન સ્કીમ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.